મિત્રો, જો તમે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગ છો અને તમે જૂના મેમ્બર છો તો તમે રેરામાં તમારી કોઈ પણ ફરિયાદ છે એ રજૂ કરી શકશો નહીં, એવું તાજેતરનું રેરાનું એક જજમેન્ટ કહે છે. એટલે આ જજમેન્ટ શું છે એ તમારે ખાસ જાણવું જોઈએ. તો આ જે મારી રીલ છે એ તમે આગળ જોજો અને મને ફોલો કરજો, તો જ તમને આગળની રીલ દેખાશે. તો વાત જાણીએ એમ છે કે રેરાએ તાજેતરમાં એક ચુકાદો આપ્યો છે અને એમાં એવું જણાવ્યું છે કે કોઈ ફ્લેટ છે રીડેવલપમેન્ટમાં જાય અને અમુક જે જૂના ફ્લેટ છે એના બદલામાં નવા ફ્લેટ બને અને આ ઉપરાંત પણ બીજી માળ વધારે બને તો બીજા નવા ફ્લેટો બને. તેમાં જે જૂના મેમ્બરો છે એમને કોઈ ફરિયાદ હોય તો રેરામાં તેઓ ફરિયાદ કરી શકે નહીં, કારણ કે રેરાએ એ જે કાયદો છે ગુજરાત રેરાનો, એ કાયદાનું અર્થઘટન એવું કર્યું છે કે આ જે જૂના મેમ્બરો છે એ અને સોસાયટી અને બિલ્ડર એ લોકોએ એકબીજા જોડે MOU કરેલું છે. એટલે એ લોકો પ્રમોટર કહેવાય, એટલે પ્રમોટરની જોડે રહીને આ કામ કરે છે. એ લોકો હોમ બાયર નથી, ગ્રાહક નથી. એટલે એ લોકોને રેરાની ડેફિનેશન મુજબ આવવાનો અધિકાર છે નહીં. મણિનગરની એક સોસાયટી હતી, રાધે તુષાર સોસાયટી, એના કેસમાં રેરાએ તાજેતરમાં ચુકાદો આપ્યો છે. પણ આમાં ગભરાવા જેવું છે નહીં. એક વાત એ છે કે તમે તમારી કોઈ પણ બિલ્ડર સામે ફરિયાદ હો તો તમે સિવિલ કોર્ટમાં દાવો કરીને બિલ્ડર સામે કેસ કરી શકો છો. અને બીજું કે આ બાબતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજૂઆત થઈ ગઈ છે અને ભવિષ્યમાં કદાચ નજીકના ભવિષ્યમાં એવું થાય કે જે જૂના મેમ્બરોને પણ રેરાની અંદર લાવી દેવામાં આવે તો હોપ ફોર ધ બેસ્ટ. પણ આ ખાસ તમે ધ્યાન રાખજો.